નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ પડી ગયું છે. તો 8મા પગાર પંચ માટેની જે કમિટી છે અને ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR છે તે ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે કમિટીને સરકાર દ્વારા 18 મહિનાનો એટલે કે લગભગ 1.5 વર્ષનો સમયગાળો આ રિપોર્ટ તૈયાર કરી અને સરકારને સોંપવા માટે આપવામાં આવ્યો છે. પરંતુ એક અંદાજ મુજબ સરકારને જે છે તે આ રિપોર્ટ આ કમિટી દ્વારા આગામી 15 મહિનાની અંદર જ સોંપી દેવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. અગાઉના પગાર પંચોનો ઇતિહાસ જોઈએ તો સમિતિ દ્વારા જે છે તે 1 થી 1.5 વર્ષની અંદર વચ્ચેગાળામાં સમયગાળામાં એટલે કે 12 થી 15 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપતો હોય છે. જો ગત પગાર પંચોના ટ્રેન્ડ પ્રમાણે આ વખતે પણ 15 મહિનામાં જ કર્મચારીઓના જે છે તે 8મા પગાર પંચ માટેનો રિપોર્ટ સામે આવી જશે અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ જશે. તો કર્મચારીઓને 15 મહિના પછી કેટલું એરિયસ મળશે વિવિધ લેવલ 1 થી 15ના કર્મચારીઓને, તેના વિશે કર્મચારી મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયું છે. 7મું પગાર પંચ જે છે તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયું છે. તો ગત પગાર પંચોનો ટ્રેન્ડ જોઈએ તો જે કમિટી જે બનાવવામાં આવી છે સરકાર દ્વારા, તે કમિટી પોતાનો રિપોર્ટ 12થી લઈ અને 15 મહિનાની અંદર સરકારને સોંપી દેતી હોય છે. આ વખતે પણ સરકાર દ્વારા મહત્તમ સમય મર્યાદા 18 મહિનાની એટલે કે 1.5 વર્ષ આપવામાં આવી છે કમિટીને. પરંતુ કમિટી દ્વારા જે છે તે આના માટે જે છે તે 2 મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે ને હાલ કમિટી દ્વારા જે છે તે પોતાનું જે કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ કમિટી દ્વારા દેશના ફુગાવાનો અભ્યાસ, વધતી મોંઘવારીનો તેમજ જે જીવન જરૂરિયાતી જે કહી શકાય છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ જે નક્કી થાય છે જે વસ્તુઓના ભાવ પરથી સૂચકાંક પરથી, તે તમામ વસ્તુઓનો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે અને આગામી 10 વર્ષમાં તે તમામ વસ્તુઓના ભાવમાં અને ફુગાવામાં કેટલો વધારો થશે તેના પર કમિટી હાલમાં અભ્યાસ કરી રહી છે. અને કમિટી દ્વારા તદુપરાંત રાજ્ય સરકારના તેમજ વિવિધ કેન્દ્ર સરકારોના જે પેન્શનર્સ યુનિયન છે, કર્મચારી યુનિયન છે, NCJCMના જે સભ્યો છે, આ તમામને સાથે રાખી અને એક ફિટમેન્ટ ફેક્ટર જે છે તે કર્મચારીઓ માટે સરકારને સૂચિત કરવામાં આવશે. આના માટે મહત્તમ જે સમય મર્યાદા છે તે 18 મહિના છે, પરંતુ કમિટી દ્વારા આગામી 15 મહિનાની અંદર એટલે કે કર્મચારી મિત્રો આગામી 15 મહિનો એટલે કે જૂન 2027 સુધીમાં જે છે તે રિપોર્ટ સરકારને સુપ્રત કરી દેવામાં આવી શકે છે. આપ સૌને જણાવી દઈએ કે માર્ચ એપ્રિલનું જે બજેટ આવવાનું છે તે બજેટ વર્ષ 2027નું આવશે. તે પહેલાં જે છે તે કમિટી રિપોર્ટ જાહેર કરી દે છે. તો જો 15 મહિનામાં ગત પગાર પંચોના ટ્રેન્ડ પ્રમાણે કમિટી દ્વારા રિપોર્ટ સરકારને આપવામાં આવશે તો જે કર્મચારીઓને કેટલું એરિયસ જે છે તે 15 મહિનાનું મળશે લેવલ 1થી, તેના વિશે આજના વિડીયોમાં વાત કરીએ. તો સામાન્ય રીતે પગાર પંચની ભલામણો લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે. જો સરકાર માર્ચ 2027માં તે લાગુ કરે છે તો તમને 1 જાન્યુઆરી 2026થી લઈ અને માર્ચ 2027 સુધીનું પૂરેપૂરું બાકી નીકળતું એરિયસ એકસાથે મળશે. 8મા પગાર પંચ અંગે ગતરોજ શુક્રવારે 9મી જાન્યુઆરી 2026ની તાજી સ્થિતિએ સરકારે પંચની રચના કરી દીધી છે, જેની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો હોવાથી 1 જાન્યુઆરી 2026થી નવું પગાર ધોરણ સૈદ્ધાંતિક રીતે પ્રભાવી માનવામાં આવશે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને આ રકમ 15 મહિના પછી જ્યારે પંચના રિપોર્ટને સરકારની મંજૂરી મળી જશે ત્યારે પગારમાં જમા થતી જોવા મળશે. ચાલો જાણીએ કે 15 મહિના પછી કેટલું એરિયસ મળશે અને તેનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે. તે એરિયસ ક્યારે અને કેટલું મળશે? તો સામાન્ય રીતે પગાર પંચની ભલામણો લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે. જો સરકાર માર્ચ 2027માં એટલે કે 15 મહિના પછી તેનો અમલ કરે છે તો તમને 1 જાન્યુઆરી 2026થી માર્ચ 2027 સુધીનું સંપૂર્ણ 15 મહિનાનું બાકી રકમ એક સાથે મળશે. નિષ્ણાતોના મતે પગારમાં 25%થી લઈ અને 35% સુધીનો ઉછાળો આવી શકે છે. માની લો કે તમારા માસિક પગારમાં 10,000 રૂપિયાનો વધારો થાય છે તો 15 મહિનાનું એરિયસ અંદાજે 1.5 લાખ રૂપિયા હશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ માટે આ રકમ 5 લાખથી 10 લાખ સુધીની પણ હોઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત તો એરિયસ અને નવો પગાર સંપૂર્ણપણે 7મા પગાર પંચની માફક ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે. કર્મચારી યુનિયનો 3.68 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, જ્યારે સરકાર તેને 2.57 થી 2.86ની વચ્ચે રાખી શકે છે. 15 મહિનાના એરિયરની ગણતરી કઈ રીતે થશે? તો એરિયરનું કેલ્ક્યુલેશન કંઈક આ રીતે થશે, જેમાં નવો બેઝિક પગાર માઇનસ જૂનો બેઝિક પગાર બરાબર પગાર તફાવત ગુણ્યા 15 મહિના કુલ બેઝિક એરિયર.
આમાં તે સમયગાળા દરમિયાન વધેલું ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને એચઆરએ મકાન ભાડું ભથ્થું પણ ઉમેરવામાં આવશે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળું પંચ હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો લઈ રહ્યું છે. પંચને તેનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિના એટલે કે મે 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ આશા છે કે સરકાર 2027ની ચૂંટણીઓ પહેલાં અથવા બજેટ સત્ર જે વર્ષ 2027-28 માટે 1 ફેબ્રુઆરી 2027ના રોજ રજૂ થશે તેમાં મોટી જાહેરાત કરી શકે છે. હાલમાં જે ડીએ છે તે 60% આસપાસ જાન્યુઆરી મહિનામાં પહોંચી જશે. આઠમો પગાર પણ લાગુ થતાની સાથે ડીએ જે છે તે શૂન્ય થઈ જશે અને આખી રકમ બેઝિક પગારમાં ભેળવી મર્જ કરી શકાય છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. એક્સપર્ટ્સનું માનીએ તો એરિયસની રકમ એકસાથે મળવા પર તમારા પર ટેક્સનો મોટો બોજ પડી શકે છે. તેથી ઇન્કમ ટેક્સ સેક્શન 89(1) હેઠળ ટેક્સ રાહત રિલીફ મેળવવા માટે ફોર્મ 10E ભરવાનું ભૂલશો નહીં. આમ કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને લઈ અને હવે ટૂંક જ સમયમાં નવી અપડેટ્સ આવવાની છે. આગામી વર્ષ 2027-28નું જે બજેટ એટલે કે લગભગ 1 વર્ષ પછી આઠમા પગાર પંચની સરકાર દ્વારા જાહેરાત થશે અને સરકાર આઠમું પગાર પંચ જે છે તે વિધિવત રીતે 1 જાન્યુઆરી 2026થી જ ગણશે અને કર્મચારીઓને 15 મહિનાનું એરિયર્સ મળતા જે કર્મચારીઓ છે તેમને બખા થઈ જશે, કારણ કે કર્મચારીઓને લાખો રૂપિયા જે છે તે એરિયર્સ પેટે રકમ મળશે. જય હિન્દ. અસ્તુ.